વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 છે એની અંદર બાયોમોલેક્યુલના લેક્ચર નંબર 2 તરફ આગળ વધીએ છીએ. મિત્રો, અગાઉનું જે લેક્ચર હતું એની અંદર છેલ્લા કેટલાક શબ્દો હતા એ કોઈ ટેકનિકલ પ્રોબ્લેમના કારણે તમે સાંભળી શક્યા નથી, પરંતુ મહત્વના મુદ્દાને આપણે આવરી જ લીધા હતા. બરાબર. છેલ્લા જે પોઈન્ટની અંદર હું તમને એ જ સમજાવતો હતો કે ભાઈ બાયોમોલેક્યુલ્સનું જે ચેપ્ટર છે એમાં NCERT ની અંદર જેટલું આપેલું છે એટલી જ વસ્તુ આપણે પહેલા તૈયાર કરવાનો પ્રયત્ન કરીશું અને પછી હું જે તમને વધારાનું જે સમજાવું એને તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. બરાબર છે. તો આજે આપણે અહીંયા આગળ બાયોમોલેક્યુલની અંદર જે રસાયણની વાત કરીએ છીએ એનું નામ છે એમિનો એસિડ. એમિનો એસિડ. બરાબર. પહેલા આપણે માઇક્રોમોલેક્યુલ લઈએ છીએ, સૂક્ષ્મ અણુઓ વિશે સમજીએ છીએ, પછી મહાઅણુની વાત કરીશું. બરાબર. સૂક્ષ્મ અણુની લાક્ષણિકતા એ છે કે જેનો અણુભાર 1000 ડાલ્ટન કરતાં ઓછો હોય એને આપણે સૂક્ષ્મ અણુ તરીકે ઓળખી શકીએ. હવે આ જે એમિનો એસિડ છે એ એમિનો એસિડને આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ તો બુક આધારિત કેટલાક શબ્દો એની અંદર એવા છે કે જે તમારે ધ્યાનથી સમજવા પડશે. તો એમિનો એસિડની અંદર પહેલું એક વાક્ય એવું લખેલું છે કે એક કાર્બનિક રસાયણ છે. બરાબર. એમિનો એસિડ શું છે? તો એમિનો એસિડ છે ને કાર્બનિક રસાયણ હોય છે. કાર્બનયુક્ત રસાયણ, કાર્બનિક રસાયણ એટલે કેમિકલ છે. બરાબર. તમને આગળ જતા હું જણાવીશ કે ઘણા બધા એમિનો એસિડ ભેગા થઈ અને પ્રોટીન બનાવશે. બરાબર. પણ એ પ્રોટીનની રચના વખતે તમને ખાસ કામમાં આવશે, એ વખતે હું ચર્ચા કરવાનો છું. તો એમિનો એસિડ ઉપર આપણે ફોકસ કરીએ છીએ. આજે આપણે માત્ર ને માત્ર એમિનો એસિડની અંદર ફોકસ કરીએ છીએ, જેનું બંધારણ હું તમને અહીંયા આગળ જે દોરું તો એનું બંધારણ આ રીતના આપણે અહીંયા આગળ બતાવી શકીએ. બિલકુલ મિડલની અંદર એક કાર્બન છે, C. બરાબર. એમાં આપણે અહીંયા આગળ જો શબ્દને તમે સમજશો તો તમને ખબર પડી જશે. ખાલી આ શબ્દને તમે સમજો. આમાં બે શબ્દો છે, એમિનો અને બીજું એસિડ. એસિડ એટલે એમિનો એટલે એમિનો સમૂહની વાત કરેલી છે, H2N એમિનો જૂથ જે બેઝિક છે, અને એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડની વાત કરેલી છે, COOH. બરાબર. તો એમિનો એસિડની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એમિનો એસિડની અંદર બિલકુલ સેન્ટરની અંદર એક કાર્બન છે, સિંગલ વન છે, એટલા માટે એને આલ્ફા કાર્બન નામ આપ્યું છે. બરાબર. એની એક બાજુ તમે અહીંયા આગળ જોશો તો અહીંયા આગળ COOH કાર્બોક્સિલિક સમૂહ છે. એક બાજુ તમે અહીંયા આગળ જોઈ શકો છો તો બેઝિક એમિનો સમૂહ છે, H2N એમિનો ગ્રુપ છે. બરાબર. ત્રીજા એના બંધારણની અંદર વાત કરી શકીએ તો ઓછામાં ઓછું એક અહીંયા આગળ હાઇડ્રોજન હોવો જોઈએ. બરાબર. એટલે કે હાઇડ્રોજન સમૂહ છે, સમૂહ હાઇડ્રોજન. અને એક જે અહીંયા આગળ આપણે વાત કરી શકીએ છીએ R. આમાં R ની અંદર ક્રિયાશીલ સમૂહની વાત કરીએ છીએ તો એમાં જે અહીંયા આગળ R સમૂહ છે, R સમૂહની અંદર મિથેન, ઇથેન, પ્રોપેન એ બધું અલગ અલગ હોઈ શકે છે. પણ તમે એમિનો એસિડની અંદર જોશો તો એમિનો એસિડની અંદર આ જે એમિનો સમૂહ બતાવેલું છે, એમિનો સમૂહ ગ્રુપ. બરાબર. અહીંયા આગળ તમે જોઈ શકો છો તો આ જે છે એ કાર્બોક્સિલ સમૂહ છે, COOH કાર્બોક્સિલ સમૂહ. કાર્બોક્સિલ સમૂહ. બરાબર. ઉપરની તરફ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન, અને નીચેની તરફ R ગ્રુપ છે, R સમૂહ. એ અલગ અલગ હોઈ શકે છે. આમાં તમે અહીંયા આગળ એક ખાસ ધ્યાન આપજો કે એક એમિનો એસિડની અંદર H2N, H અને COOH આ એમના એમ રહેશે, જ્યારે અહીંયા આગળ R સમૂહ બદલાઈ શકશે. એટલે આપણને એ ખ્યાલ હોવો જોઈએ. સૌથી પહેલી બાબત આપણને એમિનો એસિડનું સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. એટલે અહીંયા આગળ એક જ કાર્બન પર જે એમિનો એસિડનો સમૂહ છે, એમિનો સમૂહ છે, અને કાર્બોક્સિલિક સમૂહ આવેલા જોવા મળે છે. બરાબર. એટલે આને જે કાર્બન છે એ કાર્બનને આપણે આલ્ફા કાર્બન તરીકે ઓળખીશું. આલ્ફા કાર્બન કહે છે. એટલે ઘણી વખત આપણે અહીંયા આગળ એને એમિનો એસિડને આપણે ઘણી વખત એમિનો એસિડને આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખીશું.
એમિનો એસિડ. બરાબર મિત્રો, આટલા સુધી ક્લિયર કરજો કે ભાઈ એક એમિનો એસિડની જ્યારે વાત કરતા હોઈએ તો એક એમિનો એસિડની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ એની અંદર આલ્ફા કાર્બન છે અને એમાં 4 પ્રતિસ્થાપી સમૂહ જે કાર્બન છે, કાર્બનની 4 સંયોજકતા હોય, 1 2 3 અને 4. એમાં એક એમિનો સમૂહ ગોઠવાયેલો છે, એક કાર્બોક્સિલિક સમૂહ ગોઠવાયેલો છે, આ સિવાય હાઇડ્રોજન છે અને બીજી તમે અહીંયા આગળ જોઈ શકો છો કે વિવિધ સમૂહ, અહીંયા આગળ આર ની જગ્યાએ વેરિએશન જોવા મળશે, એમાં વિવિધ સમૂહો ગોઠવાયેલા હોય છે. આ સમૂહ જે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ તો એના આધારે એમિનો એસિડનું નામકરણ થતું હોય છે. એટલે આપણને એ ખાસ ખબર હોવી જોઈએ કે ભાઈ એમિનો એસિડ છે એ એમિનો એસિડની અંદર આ એનું સ્ટ્રક્ચર બતાવેલું છે. હવે થોડી બાબત અહીંયા આગળ તમે જો સમજતા જો તો એવું કહી શકાય છે કે એમિનો એસિડની અંદર તમે અહીંયા આગળ જોઈ શકશો કે એનો પ્રોપર ગુણધર્મ તો એમિનો એસિડમાં જો એસિડિક સમૂહ બી છે અને બેઝિક બી છે. એટલે એસિડિક વત્તા બેઝિક એમ બંને ગુણધર્મ ધરાવે છે. બરાબર, એમિનો એસિડ છે એ એસિડિક અને બેઝિક એમ બંને ગુણધર્મ ધરાવે છે. આથી એમિનો એસિડનો ગુણધર્મ છે, આથી એમિનો એસિડ એ પોતે ઉભય ગુણધર્મી છે. ખાસ ધ્યાન આપજો અહીંયા આગળ, એમિનો એસિડનો જો ગુણધર્મ તમને પૂછાય કે ભાઈ એસિડિક છે કે બેઝિક છે તો નહીં, એસિડિક અને બેઝિક એમ બંને ગુણધર્મો ધરાવે છે, એટલા માટે આપણે અહીંયા આગળ સમજી શકીએ છીએ કે ઉભય ગુણધર્મી છે. હવે અહીંયા આગળ જે આના પ્રકારની જ્યારે વાત કરીએ તો આમ જનરલી એની 8 સમૂહની જે પ્રકૃતિ કેવી છે, એસિડિક છે, બેઝિક છે, ન્યુટ્રલ છે, બરાબર, સલ્ફરયુક્ત છે, તો એના આધારે આ જે સમૂહ છે, આ સમૂહની પ્રકૃતિના આધારે એમિનો એસિડના ઘણા બધા નામકરણ બી થઈ શકે છે અથવા તો એમિનો એસિડ ઘણા બધા અલગ અલગ રીતના બી ઓળખાય છે. તો એમિનો એસિડ છે, એમિનો એસિડમાં જે 8 સમૂહ છે, સમૂહની પ્રકૃતિને આધારે એમિનો એસિડ ઘણા બધા છે. હવે આ ધ્યાન આપજો, અહીંયા ઘણા બધા શબ્દ લખેલો છે પણ આપણે અહીંયા આગળ જે પ્રોટીનના બંધારણની અંદર જે એમિનો એસિડ ભાગ લે છે માત્ર 20 જ છે. જો અહીંયા આંકડામાં કોઈ કન્ફ્યુઝન ના ક્રિએટ કરતા, એનસીઈઆરટી એવું કહે છે કે ભાઈ પ્રોટીનના બંધારણની અંદર ભાગ લેતા એમિનો એસિડની સંખ્યા કેટલી, તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે એમની જે પ્રોટીનનું બંધારણ છે, પ્રોટીનના બંધારણમાં ભાગ લેતા એમિનો એસિડ ની સંખ્યા માત્ર 20 છે. મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ યાદ રાખીશું આપણે, જ્યારે એમિનો એસિડની સંખ્યા તમને પૂછાય છે તો એ 20 આવે. હા, ત્યાં તમારી જાણ ખાતર કહી દઉં કે એમિનો એસિડ છે એ એમિનો એસિડની સંખ્યા 100 કરતાં બી વધારે છે, બરાબર. પણ આપણે એ બધા એમિનો એસિડને સમજવાની જરૂર નથી, બધાનું નામ પણ આપણને યાદ રાખવાની જરૂર નથી. એનસીઈઆરટી ની અંદર આપણને એટલી ખબર હોવી જોઈએ કે પ્રોટીન જે મહાઅણુ છે, પ્રોટીન આખી ચેન છે, બરાબર. પ્રોટીન કેવી રીતના બનતો હોય છે, તો પ્રોટીન છે ભાઈ એમિનો એસિડ એક પછી એક આ રીતના ગોઠવાતા જાય ત્યારે આખી ચેન બને છે, બરાબર. આ વચ્ચે પેપ્ટાઇડ બંધ હોય છે, હું તમને નેક્સ્ટ આગળ સમજાવવાનો છું, બરાબર, જ્યારે થિયરી આવે ત્યારે. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એમિનો એસિડ 1 2 3 4 5 6 7 8 9 10 આવી એક પછી એક એમિનો એસિડ એકબીજા સાથે ગોઠવાય અને તમે અહીંયા આગળ જોઈ શકો છો તો આખું પ્રોટીન બનાવે છે. તો પ્રોટીનના બંધારણની અંદર ભાગ લેતા એમિનો એસિડની સંખ્યા છે ને 20 છે, બરાબર. ચલો પહેલા આપણને એ ખબર પડી કે ભાઈ એમિનો એસિડનું સ્ટ્રક્ચર કેવું છે. આમાં બદલાય છે માત્ર 8 સમૂહ, એના આધારે નામકરણ આપીશું.
એની અંદર જે કાર્બન ભાગ લે છે એને આલ્ફા કાર્બન અથવા તો આખા એમિનો એસિડને આલ્ફા એમિનો એસિડ કહેવામાં આવે. ગુણધર્મનો મુદ્દો મેં થોડો તમને નવો કીધો છે કે ભાઈ એમાં એસિડિક અને બેઝિક એમ બંને ગુણધર્મ ધરાવતા સમૂહ આવેલા છે, એટલા માટે એને ઉભય ગુણધર્મી નામ આપીશું. બરાબર. એમિનો એસિડમાં R સમૂહની પ્રકૃતિના આધારે એમિનો એસિડ ઘણા બધા છે એવું આપણે કહી શકીએ છીએ. હવે એ પ્રોટીનના જે એમિનો એસિડમાં R સમૂહ છે, R સમૂહની અંદર જો તમે અહીંયા આગળ હાઇડ્રોજન લેશો, બરાબર, જો હવે આપણે અહીંયા આગળ થોડું નામકરણની વાત કરીએ છીએ. R સમૂહ, R સમૂહ, એમાં કયો સમૂહ આવેલો છે એના આધારે એનું નામ બદલાય છે. જો એ ક્રિયાશીલ સમૂહ R સમૂહ તરીકે જો આપણે અહીંયા આગળ વાત કરી શકીએ તો એમાં એમિનો સમૂહ હોય ક્રિયાશીલ સમૂહ તરીકે, હું અહીંયા આગળ બતાવું છું કે દાખલા તરીકે એમિનો સમૂહ છે, એમિનો સમૂહ, તો એ એમિનો એસિડનું નામ થઈ જશે. જો અહીંયા આગળ હું R સમૂહ તરીકે લખું છું અને આ બાજુ અહીંયા આગળ એ એમિનો એસિડનું નામ, એમિનો એસિડનું નામ, બરાબર. તો જો એમિનો સમૂહ હશે તો એ એમિનો એસિડનું નામ થઈ જશે ગ્લાયસીન. ગ્લાયસીન, બરાબર છે. ધ્યાન આપજો, બહુ અગત્યનો કોન્સેપ્ટ છે, એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી શકાય એવી શક્યતા છે કે જો R સમૂહ તરીકે આપણે અહીંયા આગળ વાત કરી શકીએ છીએ, એમિનો સમૂહ છે તો એને આપણે અહીંયા આગળ નામ આપીશું ગ્લાયસીન. જો R સમૂહ તરીકે આપણે અહીંયા આગળ મિથાઇલ સમૂહની વાત કરીએ, જો અહીંયા આગળ R સમૂહ તરીકે મિથાઇલ છે, મિથાઇલ સમૂહ, તો એ એમિનો એસિડ થઈ જશે એલેનિન. બરાબર. જો મિથાઇલ સમૂહની વાત કરીએ છે તો એ એમિનો એસિડ થઈ જશે એલેનિન. એલેનિન, બરાબર. અને જો R સમૂહ તરીકે આપણે હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહની વાત કરીશું, CH2OH ની વાત કરીશું, હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ, તો એ એમિનો એસિડ નું નામ બદલાઈ જશે. તો એ એમિનો એસિડ થઈ જશે સેરીન. આવા 20 એમિનો એસિડ છે, એમાંથી આપણે યાદ હાલ પૂરતા 3 જ રાખવાના છે. NCERT માં હાલ 3 ની બંધારણ બી આપેલું છે અને 3 નો ઉલ્લેખ બી કરેલો છે. જો સમજો ફરીથી એકવાર, તો આની અંદર એમિનો સમૂહ એટલે તમે અહીંયા આગળ જોઈ શકશો કે ભાઈ એની અંદર NH2 સમૂહ આવેલો છે અથવા H2N, NH2, બરાબર. મિથાઇલ સમૂહની અંદર તમે જોશો તો એલેનિન એનું નામ પડે છે. મિથાઇલ ની અંદર તમે અહીંયા આગળ જોઈ શકો છો CH2 છે, CH2. સ્ટ્રક્ચર તમને અંદરની તરફ બી આપેલું છે, સોરી એની અંદર CH3 છે મિથાઇલ. અને હાઇડ્રોક્સી મિથાઇલ ની વાત કરીએ તો એમાં CH2OH છે, CH2OH. તમે એક ધ્યાન આપજો મિત્રો, અહીંયા આગળ તમે હાલ બાયોલોજી ભણી રહ્યા છો, તમને એવું લાગે કે સાહેબ આના સમૂહ બધું બંધારણ ને બધું એ આપણું કામ નથી અહીંયા, અને આપણે એમાં ડીપમાં ઉતરીએ કેમેસ્ટ્રીમાં તમે સમજી લેશો. આપણે સ્ટ્રક્ચર અહીંયા આગળ દોરીશું. દાખલા તરીકે હું તમને અહીંયા આગળ બતાવું કે મારે જો એલેન ગ્લાયસીનનું સ્ટ્રક્ચર બતાવવું હોય તો તમને બુકની અંદર પેજ નંબર 145 ઉપર બી આપેલું જ છે, બરાબર. એમાં તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એક આલ્ફા કાર્બન છે, હાઇડ્રોજન, NH2, બરાબર. તમે અહીંયા આગળ સમજો તો, અને ઉપરની તરફ COOH. હવે આ તો 3 કોમન રહેશે, એમનું એમ જ રહેશે. પણ જો ગ્લાયસીનની જ્યારે વાત કરતા હોઈએ, સોરી અહીંયા આગળ તમે જોજો, આ બાજુ અહીંયા આગળ સમજો, અહીંયા આગળ આ H, એમિનો એસિડ ની અંદર તમે અહીંયા આગળ એમિનો એસિડ ગ્લાયસીન અહીંયા આગળ R સમૂહ તરીકે, એમિનો સમૂહ તરીકે, સોરી અહીંયા આગળ આવશે હાઇડ્રોજન. અહીંયા R સમૂહ તરીકે આપણે અહીંયા આગળ બતાવીશું હાઇડ્રોજન, બરાબર. અહીંયા સહેજ એક ભૂલ થઈ છે, સમજો ધ્યાનથી, આપણે સુધારી લઈએ છીએ. હાઇડ્રોજન એટલે કે માત્ર H, બરાબર. જુઓ, બહુ સ્પષ્ટ અહીંયા આગળ ક્લિયર થાય એવું છે
કે આ થઈ ગયો તમારો ક્રિયાશીલ સમૂહ. ક્રિયાશીલ સમૂહ R તરીકે તમે હાઇડ્રોજન મૂકી દીધો. હવે તમારે ઓળખવો છે કે ક્રિયાશીલ સમૂહ તરીકે હાઇડ્રોજન છે. હાઇડ્રોજન તો એનું નામ થઈ જશે ગ્લાયસીન. સૌથી સાદામાં સાદો એમિનો એસિડ છે એ ગ્લાયસીન છે. બરાબર. અહીંયા થોડો મિત્રો સુધારો કરી દેજો જો તમે લખ્યું હોય તો. પણ અહીંયા આગળ હું R સમૂહ તરીકે હાઇડ્રોજનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એનું નામ થઈ જશે ગ્લાયસીન. મિથાઇલ સમૂહની જે વાત કરીએ CH3, બરાબર, તો આ તો બંધારણ એમનું એમ જ રહેશે. બરાબર. જો અહીંયા આગળ ઉપરનું બંધારણ સ્ટ્રક્ચર એમનું એમ જ, આલ્ફા કાર્બન NH2 COOH. હવે બદલાશે R સમૂહની ક્રિયાશીલતા. જે R સમૂહ જ બદલાય છે એટલે ત્યાં આગળ આપણે અહીંયા આગળ બતાવીશું CH3. બરાબર. મિથાઇલ. તો આ જે જગ્યાએ અહીંયા આગળ એનું નામ થઈ જશે, જે CH3 આપણે અહીંયા આગળ જે બતાવીએ છીએ તો ત્યાં મિથાઇલ સમૂહ આવી ગયો એટલે એનું નામ થઈ જશે એલેનિન. બરાબર. અહીંયા આગળ જો એમિનો એસિડ ની અંદર આ હાઇડ્રોજન, આલ્ફા કાર્બન, NH2 પર COOH અને નીચેની તરફ હાઇડ્રોક્સી મિથાઇલ છે CH2OH. તો આ એમિનો એસિડ થઈ જશે સેરીન. બરાબર. જો એમિનો એસિડ ની અંદર તમારે હાલ ખાસ યાદ રાખવાના છે કે 20 એમિનો એસિડ છે. 20 એમિનો એસિડ માંથી તમને 3 ના સ્ટ્રક્ચર જે તમારી બુકની અંદર બી બતાવેલા છે અને આપણે એને સમજવાનો બી પ્રયત્ન કર્યો છે. બરાબર. કુલ 20 એમિનો એસિડ માંથી તમને અહીંયા આગળ જે બતાવેલા છે આ પહેલું સ્ટ્રક્ચર છે, આ બીજું સ્ટ્રક્ચર છે અને આ ત્રીજું સ્ટ્રક્ચર. એટલે એક્ઝામિનર જ્યારે સ્ટ્રક્ચર બેઝ ઉપરના પ્રશ્ન પૂછે તો મે બી એને આમાંથી પૂછવા પડે. આ એક વસ્તુ ખાસ ધ્યાન આપજો. હવે એમિનો જે કાર્બોક્સિલ તથા R જે સમૂહ છે ક્રિયાશીલ સમૂહની આવશ્યકતા છે એ આવશ્યકતા એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ માટે જરૂરી છે. બરાબર. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એમિનો એસિડનો જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ છે એના આધારે તમે અહીંયા આગળ બતાવી શકો છો કે એમાં NH2 કેટલા હોય. બરાબર. આ સિવાય તમે મિથાઇલ ગ્રુપ કેટલા હોય એની સંખ્યા અને એની કયો સમૂહ એની અંદર આવેલો છે એના આધારે એનો ગુણધર્મ નક્કી થશે. આના આધારે તમે એની સંખ્યાના આધારે તમે બી નક્કી કરી શકશો. દાખલા તરીકે એમિનો તથા કાર્બોક્સિલિક સમૂહની સંખ્યાના આધારે એસિડિકની વાત કરીએ. સમજો અહીંયા એક આપણે અહીંયા આ યાદ પછી આપણે એક્સ્ટ્રા થોડી માહિતી જોઈએ છે. તમે એમિનો તથા કાર્બોક્સિલિક સમૂહની સંખ્યાના આધારે એસિડિક ની અંદર ઉદાહરણ યાદ રાખજો. એક એસિડિક એમિનો એસિડ, એસિડિક, એમાં ઉદાહરણ એક આપણે યાદ રાખીશું. દાખલા તરીકે ગ્લુટામિક એસિડ. ગ્લુટામિક એસિડ, ગ્લુટામિક એસિડ આ અમ્લીય એમિનો એસિડ છે, એસિડિક છે. બેઝિક ની અંદર વાત કરીએ, બેઝિક, બેઝિક, તો બેઝિક એમિનો એસિડ ની અંદર આપણે ઉદાહરણ લઈશું લાઇસિન. લાઇસિન. બરાબર. સમજો મિત્રો, બેઝિક ની અંદર આપણે ઉદાહરણ અહીંયા આગળ લખીએ છીએ લાઇસિન એમિનો એસિડ, લાઇસિન. અને તટસ્થ ની અંદર, ન્યુટ્રલ્સ ની અંદર વાત કરીશું વેલાઇન. તટસ્થ એમાં આવશે વેલાઇન. વેલાઇન. બરાબર છે. તેવી જ રીતના એરોમેટિક સ્ટ્રક્ચર છે જેનું ચક્રીય સ્ટ્રક્ચર આપણે અહીંયા આગળ બતાવી શકીએ છીએ. એરોમેટિક એમિનો એસિડ, એરોમેટિક એમિનો એસિડ. એમાં ઉદાહરણ તરીકે આપણે લખીશું ટાયરોસિન છે, ફિનાઇલ એલેનિન છે અને ટ્રિપ્ટોફેન છે. બરાબર. આમાં આપણે લખીશું ટાયરોસિન, ફિનાઇલ એલેનિન, ફિનાઇલ એલેનિન અને ટ્રિપ્ટોફેન. ટ્રિપ્ટોફેન. ખાસ ધ્યાન આપજો. આપણે અહીંયા બાયોલોજીની દ્રષ્ટિએ જ વાત કરીએ એટલે બધાના સ્ટ્રક્ચર બેઝ ઉપર નથી જવાનું. આ તમને ખાસ કહી દઉં છું. આપણે નામ યાદ રાખવાના છે.
અને એમિનો એસિડની અંદર તમે અહીંયા આગળ જોઈ શકો છો તો એમિનો એસિડની અંદર આના સિવાય બી ઘણા બધા ઉદાહરણ છે, હું તમને અહીંયા આગળ સમજાવું છું. હવે બીજી એક વસ્તુ આપણે અહીંયા આગળ જોઈએ છે કે એમિનો એસિડ છે ને, એમિનો એસિડ ઝ્વિટર આયનિક સ્વરૂપ તરીકે વર્તે છે. હવે આ એક સમજવા જેવું છે, બરાબર? જો ધ્યાન આપજો અહીંયા આગળ. એમિનો એસિડનો બીજો એક ગુણધર્મ છે કે ચોક્કસ pH એની પ્રોપર ચોક્કસ pH એ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એમ બંને તરીકે વર્તે છે, બરાબર? આમ તો એની અંદર તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એ આયનિક પ્રકૃતિ અહીંયા આગળ જુદી જુદી હોય છે, પણ જુદી જુદી pH વાળા જે આયનની અંદર pH વાળા દ્રાવણની અંદર એમિનો એસિડ અલગ અલગ તરીકે વર્તે. પરંતુ આપણે અહીંયા આગળ જોઈશું તો એમાં સમજો, અહીંયા આગળ આખું સ્ટ્રક્ચર અહીંયા આગળ બતાવું છું. દાખલા તરીકે હાલ જે હું બતાવું છું H3N હાઇડ્રોજન મેળવીને પ્લસ આયન તરીકે વર્તે છે, બરાબર? CH અહીંયા લખી શકીએ અને નીચે બી લખી શકીએ છે. આ ક્રિયાશીલ સમૂહ છે, બરાબર? COOH એમાંથી અહીંયા આગળ હાઇડ્રોજન દૂર થઈ ગયો, અહીંયા આગળ જોડાય છે. એટલે આ જે તમે અહીંયા આગળ જોશો, આ જે સ્ટ્રક્ચર છે એ ધન ધ્રુવ ધ્રુવીય પ્રકૃતિમાં ધન વત્તા ઋણ એમ બંને પ્રકૃતિ ધરાવે છે, પ્રકૃતિ ધરાવે. એટલે આ જે સ્ટ્રક્ચર છે ને એ પોતે ઝ્વિટર સ્વરૂપ કહેવામાં આવે છે. જે બી છે આ જે સ્વરૂપ છે ને ઝ્વિટર સ્વરૂપ, બરાબર? પણ આ એક તમે ખાસ ધ્યાન આપજો કે ચોક્કસ pH જ આ વસ્તુ શક્ય બને છે. લગભગ તમે અહીંયા આગળ જોશો તો એની pH કોઈ સ્પેસિફિક અહીંયા આગળ હું કહીને તમને કન્ફ્યુઝન નહીં કરું, પણ હાલ પૂરતું યાદ રાખો કે ભાઈ ચોક્કસ pH જ આવું સ્વરૂપ જોવા મળે. બાકી તો એમિનો એસિડ છે એ બાકી તો એમિનો એસિડ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે પોતે પહેલા કાં તો ઋણ આયન સ્વરૂપે જે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છે હોય છે, અથવા તો ધન આયન સ્વરૂપે હોય છે. એટલે H2N CH R COO- આ એનું C સ્વરૂપ છે, આ B સ્વરૂપ છે. અને એની અંદર જ્યારે આપણે વાત કરીએ તો એની અંદર જો અહીંયા આગળ ઋણ વીજભાર છે, આ જગ્યાએ આપણે અહીંયા આગળ બતાવીશું તો એમાં આ ધન વીજભાર છે H3N, બરાબર? NH3 અહીંયા આગળ બી આપણે આ રીતના બતાવીશું, અહીંયા પ્લસ ઋણ વીજભાર અહીંયા આગળ બતાવીશું CH R COOH. આ બધા એકમેકમાં પરિવર્તિત હોય છે. તો આ સ્ટ્રક્ચર થઈ ગયું એ. હવે આપણે એક્ઝામ રિલેટેડ અહીંયા આગળ એક ક્વેશ્ચન બનાવીએ તો તમને એટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે આવા 3 સ્ટ્રક્ચર આપેલા હોય 1, 2 અને 3, એમાંથી ઝ્વિટર આયન સ્વરૂપ સ્ટ્રક્ચર કયું? તો આ જ આવશે મિત્રો, ખાસ યાદ રાખજો. અહીંયા આગળ આ જ આવશે, આ ઝ્વિટર આયન કહેવામાં. ચોક્કસ pH છે, બરાબર? આમ તો દરેક pH બદલાય એટલે કાં તો ઋણ આયન સ્વરૂપ ધારણ કરે કાં તો ધન આયન સ્વરૂપ ધારણ કરે, પણ એક કોઈક સ્પેસિફિક pH એવી આવશે કે જેની અંદર આપણે અહીંયા આગળ જોઈ શકીશું તો એ એમિનો એસિડ ઝ્વિટર આયન સ્વરૂપે વર્તે છે. તો હવે હું તમને આની અંદર થોડા એક્સ્ટ્રા પોઈન્ટ એટલા માટે સમજાવું છું કે કદાચ કોઈક વખતે ક્વેશ્ચન બને તો તમને કામમાં આવે ને તમે એની અંદર કન્ફ્યુઝનમાં ના મુકાવ. તો હવે થોડું ધ્યાન આપજો, તમારા બુકની અંદર નથી આપેલો ટોપિકની આપણે ચર્ચા કરીએ છીએ તો મુખ્ય એમિનો એસિડની આપણે ચર્ચા કરીએ છીએ. જે 20 એમિનો એસિડ છે એ 20 એમિનો એસિડમાં એમની પ્રકૃતિ કઈ કઈ છે, કઈ પ્રકૃતિ કયા એમિનો એસિડ ધરાવે એનું આપણે નામ જોઈએ છે, એના ઉદાહરણ સમજીશું. ચલો સમજો હવે, અને સાથે સાથે તમારા ચોપડાની અંદર વ્યવસ્થિત નોંધ કરતા રહેજો કે જેથી તમને તમારું જ લખાણ જો તમે લખ્યું છે તો તમે બહુ સ્પષ્ટતાથી ખ્યાલ આવી શકે. તો હવે સમજો અહીંયા આગળ દાખલા તરીકે જે ન્યુટ્રલ તટસ્થ એમિનો એસિડ, તટસ્થ એમિનો એસિડ
જે આપણા બુકમાં આપેલા છે એ તટસ્થ એમિનો એસિડની જ્યારે વાત કરીએ એમાં એક જ ઉદાહરણ છે વેલાઇન, બરાબર. પણ આ સિવાય તમે એની અંદર જોશો તો એમાં એક ગ્લાયસીન આવે છે. હવે આના ઉદાહરણ ખાસ યાદ રાખજો. એક આવશે ગ્લાયસીન. આ સિવાય એની અંદર તમે એલેનિન છે, વેલાઇન છે, આ બધા એના ઉદાહરણ છે. એલેનિન, વેલાઇન. આ સિવાય બીજા ઉદાહરણ તરીકે તમે અહીંયા આગળ લખી શકો છો કે લ્યુસીન છે, આઇસોલ્યુસીન છે, લ્યુસીન, આઇસોલ્યુસીન. આ તટસ્થ ન્યુટ્રલ એમિનો એસિડ થશે, બરાબર. ન્યુટ્રલ એમિનો એસિડ તરીકે ગ્લાયસીન, એલેનિન, વેલાઇન, લ્યુસીન અને આઇસોલ્યુસીન આનો સમાવેશ આપણે કરીએ છીએ. એસિડિક એમિનો એસિડ જેની પ્રકૃતિ એસિડિક છે, એસિડિક એમિનો એસિડ, એમિનો એસિડ, બરાબર. તો એસિડિક એમિનો એસિડ ની અંદર આપણે એના નામ ઉપરથી ખબર પડી જશે, બરાબર. આના અંદર જે આપેલા છે એના સિવાય બી યાદ રાખજો. દાખલા તરીકે પહેલો છે એસ્પાર્ટિક એસિડ છે, એસ્પરજીન છે, બરાબર. એસ્પાર્ટિક એસિડ, એસ્પાર્ટિક એસિડ. બીજું છે એસ્પરજીન. આ બધા એમિનો એસિડ અત્યારથી તમે યાદ રાખશો કે જેથી તમારે ધોરણ 12 ની અંદર બી જ્યારે જીનેટિક્સ આવે એટલે એની અંદર કામમાં આવશે. આ સિવાય ગ્લુટામિક એસિડ છે, ગ્લુટેમાઇન છે, ગ્લુટામિક એસિડ, ગ્લુટેમાઇન. આ બધા એસિડિક એમિનો એસિડ થાય. બેઝિક એમિનો એસિડ ની વાત કરીએ. બેઝિક એમિનો એસિડ, એમિનો એસિડ, બરાબર. જો બેઝિક એમિનો એસિડ ની વાત કરીએ તો બેઝિક ગુણધર્મની અંદર આપણે અહીંયા આગળ મૂકીશું આર્જિનિન. એસ્પરજીન ઉપર આવી ગયું. અહીંયા આગળ એક આર્જિનિન છે અને બીજું લાઇસિન છે, બરાબર. અહીંયા આગળ આવશે એક આર્જિનિન, આર્જિનિન અને લાઇસિન, બરાબર. અહીંયા ખાસ ધ્યાન આપજો. આ લ્યુસીન છે, આ લાઇસિન છે. બંને નામ અલગ અલગ છે. સલ્ફરયુક્ત એમિનો એસિડ, અહીંયા આ પણ એક યાદ રાખવા જેવું છે કે જેના બંધારણની અંદર સલ્ફર હોય. સલ્ફરયુક્ત એમિનો એસિડ, એમિનો એસિડ જેના બંધારણની અંદર સલ્ફર છે. આ ક્રિયાશીલ સમૂહ સલ્ફર ગ્રુપ ધરાવે છે. તો એની અંદર આવશે એક સિસ્ટીન છે અને બીજું મિથિયોનિન છે, બરાબર. એક આવશે સિસ્ટીન અને મિથિયોનિન. કોઈ ગભરાવાની જરૂર નથી, ધીમે ધીમે યાદ રહેશે આના, બરાબર. એટલે એવું જરૂર નથી કે અત્યારે લખીને અત્યારે તૈયારમાં પહેલા મટીરીયલ્સ તમારી પાસે હોવું જરૂરી છે. આ સિવાય આલ્કોહોલિક એમિનો એસિડ ની વાત કરીએ. OH ગ્રુપ ધરાવતા આલ્કોહોલિક, આલ્કોહોલિક એમિનો એસિડ, એમિનો એસિડ, બરાબર. તો અહીંયા આલ્કોહોલિક એમિનો એસિડ ની અંદર સેરીન આવશે, થ્રિયોનિન આવશે અને ટાયરોસિન આવશે. આની અંદર સેરીન, થ્રિયોનિન, થ્રિયોનિન અને બીજું નામ છે ટાયરોસિન. ટાયરોસિન નામનો એમિનો એસિડ. કોઈ એના સ્ટ્રક્ચર આપણે યાદ નહીં રાખવાના, ખાલી નામ યાદ રાખવાનું. આ સિવાય તમે અહીંયા આગળ જોઈ શકો છો નેક્સ્ટ ની અંદર ચક્રીય, જે એરોમેટિક ની વાત કરીએ છીએ. ચક્રીય ની અંદર આપણે એરોમેટિક જે અંદર ઉદાહરણ આપેલા છે, એરોમેટિક અથવા તો જેનું બંધારણ ચક્રીય છે, એમની અંદર બુકમાં જે આપેલા છે ટાયરોસિન છે, ફિનાઇલ એલેનિન છે, ટ્રિપ્ટોફેન છે. પણ આની અંદર ફિનાઇલ એલેનિન, ટાયરોસિન અને ટ્રિપ્ટોફેન જ આપણે ઉદાહરણ લખીશું. ફિનાઇલ એલેનિન, ફિનાઇલ એલેનિન
એલેનિન. આ સિવાય બીજું ઉદાહરણ છે ટાયરોસિન અને ટ્રિપ્ટોફેન. ટાયરોસિન અને ટ્રિપ્ટોફેન કેટલાક એમિનો એસિડ બંને ગુણધર્મ ધરાવે છે, આલ્કોહોલિક છે અને ચક્રીય તરીકે બી ઓળખાય છે, ટાયરોસિન નામના એમિનો એસિડ. આ સિવાય વિષમ ચક્રીયની અંદર વાત કરીએ, વિષમ ચક્રીય, બરાબર, વિષમ ચક્રીય એમિનો એસિડ, એની અંદર જે હિસ્ટિડીન અને પ્રોલિન બે ઉદાહરણ આવશે, બરાબર. આની અંદર આવશે હિસ્ટિડીન અને પ્રોલિન. જો એક આંકડાકીય માહિતીની ખાલી થોડી ચર્ચા કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને 22 કેટલાક એમિનો એસિડ એવા હશે કે જે બંને જગ્યાએ આવતા હશે. એટલે આપણને કુલ તો આમ તો એમિનો એસિડની અંદર તમારે ધ્યાન રાખવાનું છે, પ્લસ ઓર માઇનસ હોઈ શકે છે, બે ગુણધર્મ ધરાવતા બી હોઈ શકે, પણ હાલ પૂરતું આટલી માહિતી યાદ રાખજો. હવે આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડની વાત કરીએ, બરાબર. આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ, અહીંયા બંનેનો મીનિંગ ખાસ યાદ રાખજો કે આવશ્યક અને બિન આવશ્યકનો મીનિંગ શું કહીશું કે શરીરમાં એની જરૂરિયાત પ્રમાણે જે સંશ્લેષણ અહીંયા આગળ પામતા નથી અને વનસ્પતિમાંથી પ્રાપ્ત કરવા પડે. આમનું જે સંશ્લેષણ શરીરમાં થતું નથી એટલા માટે વનસ્પતિમાંથી પ્રાપ્ત કરવા પડે, એને આપણે આવશ્યક કહીશું. અને બિન આવશ્યકની જ્યારે વાત કરી શકીએ છીએ કે આવશ્યકતા મુજબ શરીરમાં સંશ્લેષણ પામે છે. આ જે છે એ આવશ્યકતા મુજબ શરીરમાં સંશ્લેષણ પામે છે, એટલા માટે એને આપણે બિન આવશ્યક તરીકે ઓળખીશું. જનરલી આપણે એના થોડા ઉદાહરણની અંદર વાત કરીએ તો દાખલા તરીકે આવશ્યકની અંદર આવશે વેલાઇન છે, લ્યુસીન છે, વેલાઇન, લ્યુસીન. આ સિવાય એની અંદર આઇસોલ્યુસીન છે, ફિનાઇલ એલેનિન છે, આઇસોલ્યુસીન, ફિનાઇલ એલેનિન. આ સિવાય એની અંદર તમે જોઈ શકો છો તો થ્રિયોનિન છે, લાઇસિન છે, થ્રિયોનિન, લાઇસિન. આ સિવાય એની અંદર જે ટ્રિપ્ટોફેન છે, મિથિયોનિન છે, ટ્રિપ્ટોફેન, મિથિયોનિન. આ બધા આવશ્યક એમિનો એસિડ જેને આપણે પ્લાન્ટમાંથી મેળવવા પડે છે. જ્યારે સેરિન છે, સેરિન. આ સિવાય એસ્પાર્ટેટ છે, સિસ્ટીન છે, એસ્પાર્ટેટ, સિસ્ટીન, બરાબર. સિવાય ગ્લુટેમેટ છે અથવા તો ગ્લુટામેટ, જેને આપણે બીજા નામથી ગ્લુટામિક એસિડ તરીકે બી ઓળખી શકીએ છીએ. આ સિવાય જે પ્રોલિન છે, ગ્લાયસિન છે, આ બધા એમિનો એસિડ એવા છે, ઘણા બધા છે. પ્રોલિન, ગ્લાયસિન. બીજા વધારાના ઉદાહરણ તરીકે આપણે વાત કરી શકીએ તો એની અંદર જે એસ્પરજીન છે, ગ્લુટેમાઇન છે, આ બધા યાદ રાખવાની જરૂર નથી, પણ આપણે બંને વચ્ચે ડિફરન્ટ ખબર હોય છે કે આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડની અંદર જે એમિનો એસિડ આપણા શરીરમાં બની શકતા નથી અને બહારથી લેવા પડે છે એને આપણે નામ આપીશું આવશ્યક, અને પેલા જે બની જાય છે એને આપણે બિન આવશ્યક કહીશું. આ સમયે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અર્ધ આવશ્યક એમિનો એસિડ બી છે કે જે જીવનના અમુક તબક્કામાં બાળકની વૃદ્ધિ અને ગર્ભાવસ્થા દરમિયાન જ જરૂર પડે. અર્ધ આવશ્યક આખા સમયગાળા દરમિયાન, આખી લાઈફમાં નથી જરૂર પડતા, પણ બાળકની વૃદ્ધિ થતી હોય અથવા ગર્ભ અવસ્થાની વાત કરીએ તો એ દરમિયાન જ જરૂર પડે. એમાં હિસ્ટિડીન અને આર્જિનિન એના ઉદાહરણ છે. આની અંદર આવશે હિસ્ટિડીન અને આર્જિનિન, બરાબર.
તો મિત્રો એમિનો એસિડની અંદર આપણે હાલ પૂરતું આટલું યાદ રાખીશું. પ્રોટીન જ્યારે હું સમજાવીશ એ વખતે પણ વિગતવાર તમને એમિનો એસિડની વાત કરવાનો છું. પણ હાલ એમિનો એસિડનો બિલકુલ નાનકડો મુદ્દો જે એનસીઈઆરટી સિવાય આપણે થોડી વધારાની માહિતી સાથે જોયો છે એમાં આપણે આટલું યાદ રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લિપિડ વિશે ચર્ચા કરવાના છે. થેન્ક યુ. આભાર.